કેશોદના પંચાળા ગામે રાણીંગા પરિવારના સુરાપુરા પેથરાજ દાદાનું મંદિર આવેલું છે। રાણીંગા પરિવારના શખ્સો દ્વારા મંદિરનો 150 ફૂટનો સ્લેબ તોડી નાખી દિવાલ પાડી નાખી મંદિરનો બધો જ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને 3 લાખની કિંમતનું નુકસાન પહોંચાડ્યું હતું। આથી વેરાવળના અરવિંદભાઈ હરસુભાઈ રાણીંગાએ જૂનાગઢ ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીંગા અને દિનેશભાઈ બાબુભાઈ રાણીંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને ધ્યાને લઈ રાણીંગા પરિવારના સભ્યો જૂનાગઢ એસપી કચેરીએ પહોંચી ફરિયાદ ખોટી હોવાનું જણાવી ફરિયાદની તપાસ કર્યા બાદ સી સમરી ભરવા આવેદન આપી માંગ કરી હતી। આવેદનમાં રાણીંગા પરિવારના સભ્યોએ માણિકવાડા ગામે પારિવારિક યજ્ઞ હોય સમસ્ત રાણીંગા પરિવારે પંચાળા ગામે સુરાપુરા બાપાનું નવું બાંધકામ કરવામાં આવ્યું છે। તે વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ અયોગ્ય છે, જેથી બાંધકામ દૂર કરવું જોઈએ તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બાબતે વેરાવળના અરવિંદભાઈ હરસુભાઈ રાણીંગાએ પણ સહમતિ બતાવી હતી, પરંતુ પાછળથી તેમનો પોતાનો અહમ ગવાતા પૂર્વગ્રહ રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ આપવા ભરતભાઈ પ્રાગજીભાઈ રાણીંગા અને દિનેશભાઈ બાબુભાઈ રાણીંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેશોદ પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી સી સમરી ભરવામાં આવે તેવી સમસ્ત રાણીંગા પરિવારે માંગણી કરી છે। ભરત પ્રાગજીભાઈ રાણીંગા, કેશોદની બાજુમાં પંચાળા ગામ આવેલ છે। ત્યાં અમારા સુરાપુરા દાદા અમને પ્રસન્ન થઈને આજથી 55 વર્ષ પહેલા આવેલ છે અને ત્યાં મારા દાદા દ્વારા 53 વર્ષ પહેલા એક ડેરી મંદિર બનાવેલું હતું। જે મંદિર ઉપર અમારા જ કુટુંબના અરવિંદ રાણીંગા દ્વારા એક ગેરકાયદેસર ખોટું બાંધકામ કરેલું હતું, જેથી આખા કુટુંબને શ્રદ્ધા અને લાગણી દુભાણી હતી। તે એટલા માટે થઈ અને અરવિંદભાઈ રાણીંગાને વારંવાર આ બાંધકામ દૂર કરવા માટે આજીજી કરવામાં આવતી હતી। ત્યારે 16/10/2024ના રોજ માણિકવાડા ખાતે અમારા સંપૂર્ણ કુટુંબના બધા આગેવાનો વડીલો દ્વારા એમણે એક મિટિંગ બોલાવેલી હતી। એમાં અરવિંદભાઈને હાજર રાખેલ હતા અને અરવિંદભાઈ પણ સહમત થયા હતા કે હા ભાઈ, આ બાંધકામ થયું છે, ખોટું મારાથી થઈ ગયું છે, તમે એને દૂર કરી દો તો મને કોઈ વાંધો તકરાર નથી। આ વાત બાદ આખો પરિવાર પંચાળા જઈ અને મકાન જે જગ્યાના માલિક છે એમની સાથે પણ ચર્ચા કરેલી હતી કે ભાઈ આ બાંધકામ અમે દૂર કરીએ છીએ, તો એમણે પણ અમને રજા આપી હતી। આ બાદ અરવિંદભાઈનો ઈગો ધવાતા અને એને પોતાનું હું પણ હતું એટલા માટે થઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં મારા અને દિનેશભાઈ રાણીંગા વિરુદ્ધમાં ખોટી મંદિરને તોડફોડ બાબતની ફરિયાદ દાખલ કરેલ છે। ખરેખર ત્યાં મંદિર હજી આજની તારીખમાં ઉભેલું છે, મંદિરને કોઈ નુકસાની કરેલ નથી। અમે લોકો ધાર્મિક લોકો છીએ, અમે કોઈ મંદિરને નુકસાની કરીએ નહીં, પણ પોતાનો ઈગો હર્ટ થતાં આ ખોટી ફરિયાદ દાખલ કરે છે। પોલીસે પણ અરજી લેવાની જગ્યાએ સીધી ફરિયાદ લઈ લીધેલી છે। ત્યારે અમારા પોલીસને એટલી નમ્ર વિનંતી છે કે આ ખોટી ફરિયાદ છે દૂર કરી અને કાયદેસર તપાસ કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી અને આ ફરિયાદની અંદર બેશરમી ભરવા નમ્ર વિનંતી છે। આજે આવેદન એસપી સાહેબ મિટિંગમાં હોવાથી એસપી સાહેબ દ્વારા LIB પીઆઈ પટેલ સાહેબને આવેદનપત્ર આપવાનું અમને ખાતરી આપવાનું કીધેલ છે અને ખાતરી આપેલ છે કે આમાં યોગ્ય તપાસ કરવામાં આવશે। આપની શું માંગ છે? અમારી માંગણી છે કે અમારા વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ દાખલ થઈ છે એ ફરિયાદ દૂર કરવામાં આવે, એમાં બેશરમી ભરવામાં આવે અને સામે જે પોલીસને ગેરમાર્ગે દોરેલ છે તેમાં કાયદેસરની કાર્યવાહી